નમસ્કાર. આ કોઈ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધમાં નથી. અહીં અમારો હેતુ કોઈ વ્યક્તિ પર નહીં, પરંતુ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ડેટા અને પુરાવાઓના આધારે આપણે એક મતવિસ્તારના રાજકીય અને આર્થિક તંત્રને ઊંડાણપૂર્વક સમજીશું, જેથી શાસન વધુ પારદર્શક અને લોકો પ્રત્યે જવાબદેહી બને. તો ચાલો આ જાહેર સમજ માટેનું વિશ્લેષણ શરૂ કરીએ. આપણી વાતની શરૂઆત થાય છે મોરવા હડફથી, પંચમહાલ જિલ્લાની આ આદિવાસી અનામત બેઠક. અહીંની રાજનીતિને સમજવી હોય તો પહેલાં અહીંની માટીને, અહીંના લોકોના સંઘર્ષને સમજવો પડે. અહીં જમીન, જંગલ, પાણી અને લોકોની આજીવિકા આ બધું એકબીજા સાથે એવું તો ગૂંથાયેલું છે કે રાજકારણ એનાથી અળગું રહી જ ના શકે. આજના વિશ્લેષણમાં આપણે મોરવા હડફની જમીની હકીકતથી શરૂ કરીશું, પછી આંકડાઓની વાત કરીશું, મતદારોના મનની વાત સાંભળીશું અને છેલ્લે એક સારા શાસન માટેની રૂપરેખા અને લોકોનો વિશ્વાસ પાછો કેવી રીતે જીતી શકાય એના પર ચર્ચા કરીશું. તો ચાલો આપણા વિશ્લેષણના પહેલા તબક્કામાં જઈએ. આપણે સમજીએ કે મોરવા હડફની અસલિયત શું છે, અહીંના લોકોનું જીવન કેવું છે અને કયા એવા વચનો છે જે દાયકાઓથી અધૂરા જ રહ્યા છે. મોરવા હડફની ઓળખ છે એની આદિવાસી સંસ્કૃતિ અને ખેતી પર ટકેલી અર્થવ્યવસ્થા. અહીંના મોટાભાગના લોકો માટે જિંદગી ઋતુઓના ચક્ર પ્રમાણે ચાલે છે, એટલે જ અહીંની રાજનીતિ પણ આ જ મુદ્દાઓની આસપાસ ફરે છે: ઓળખ, ખેતી અને પાયાની જરૂરિયાતો. અને ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે અહીં રાજકીય વફાદારી કાયમી નથી હોતી, તે લોકોની સમસ્યાઓના ઉકેલ સાથે સતત બદલાતી રહે છે. અને આ જ છે આ વિસ્તારનો મૂળ સંઘર્ષ. લોકોની પાયાની જરૂરિયાતો અને શાસન દ્વારા મળતી સેવાઓ વચ્ચે એક બહુ મોટી ખાઈ છે. જ્યારે કોઈ પરિવારને બીમારીમાં સારવાર માટે માઇલો દૂર જવું પડે, જ્યારે બાળકોને સારા શિક્ષણ માટે સંઘર્ષ કરવો પડે અને જ્યારે એક ગામને શહેર સાથે જોડતો રસ્તો તૂટેલો હોય, ત્યારે એ માત્ર એક સુવિધાનો અભાવ નથી, એ લોકોના ગૌરવ પર સીધો પ્રહાર છે. હવે આપણે આંકડાઓ પર નજર કરીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. એ રાજકીય બદલાવ અને મતદારોના મનની એકદમ સ્પષ્ટ અને નિષ્પક્ષ વાર્તા કહે છે. આ આંકડો આ વાર્તાનો પહેલો અને કદાચ સૌથી મહત્વનો હિસ્સો છે. 2022માં 100માંથી લગભગ 62 લોકોએ જ વોટ આપ્યો. અગાઉના વર્ષોની સરખામણીમાં આ એક મોટો ઘટાડો છે. આ ઘટાડો શું બતાવે છે? શું આ એ લગભગ 40% લોકોની નિરાશા છે? શું એ લોકો એવું માને છે કે તેમના મતથી કોઈ ફરક પડવાનો નથી? આ મૌન પણ એક મોટો સંદેશ છે. 2022ના પરિણામો 3 સ્પષ્ટ વાર્તાઓ કહે છે. પહેલી, સત્તાધારી પક્ષે પોતાની પકડ મજબૂત રીતે જાળવી રાખી. બીજી, એક નવા પક્ષે બીજા નંબરે આવીને પરંપરાગત રાજકારણને એક મોટો પડકાર ફેંક્યો. અને ત્રીજી, જે પક્ષ એક સમયે મુખ્ય વિપક્ષ હતો એ ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો. આ માત્ર મતોનું ગણિત નથી, આ મતદારોના બદલાતા મિજાજ અને અપેક્ષાઓનો સ્પષ્ટ સંકેત છે. આ ટાઈમલાઈન છેલ્લા એક દાયકાની આખી તસવીર સાફ કરી દે છે. 2012માં જુઓ, મતદાન 74%થી પણ વધુ હતું અને કોંગ્રેસને લગભગ અડધા મત મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી મતદાન અને કોંગ્રેસના મત બંનેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને 2017માં જ્યારે અપક્ષ ઉમેદવાર જીત્યા, ત્યારે વિરોધી મતોનું એવું વિભાજન થયું કે રાજકીય સમીકરણો કાયમ માટે બદલાઈ ગયા. આ આંકડા બતાવે છે કે મતદારોનો વિશ્વાસ ધીમે ધીમે કેવી રીતે તૂટતો ગયો. આપણે એ તો જોયું કે શું થયું, પણ હવે સવાલ એ છે કે આવું શા માટે થયું? આ પરિણામો પાછળ કઈ રાજકીય, સામાજિક અને સંગઠનાત્મક સિસ્ટમ્સ કામ કરી રહી હતી? ચાલો એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ સ્વોટ વિશ્લેષણને ધ્યાનથી જુઓ. કોંગ્રેસ પાસે આદિવાસી વિસ્તારોમાં એક ઐતિહાસિક વારસો અને એક સ્થાપિત બ્રાન્ડ જેવી તાકાત છે. પણ સંગઠનમાં એકતાનો અભાવ અને નેતૃત્વની કમી જેવી આંતરિક નબળાઈઓ તેની તકોનો ફાયદો ઉઠાવતા રોકે છે. આ જ નબળાઈઓના કારણે તે લોકોના અધૂરા વચનો પર તેમનો વિશ્વાસ જીતી નથી શકતી અને શાસક પક્ષ તેમજ એપી જેવા નવા પડકારો સામે વધુ કમજોર બની જાય છે. હવે વાત કરીએ બાહ્ય પરિબળોની, જે કોઈના નિયંત્રણમાં નથી હોતા. જ્યારે સત્તાધારી પક્ષ મજબૂત હોય અને રાજ્યના મંત્રી પણ એ જ બેઠક પરથી હોય, ત્યારે સંસાધનો અને વહીવટીતંત્રનો પ્રભાવ વધી જાય છે. એક તરફ ખેડૂત ખેતીના સંકટનો સામનો કરતો હોય અને બીજી તરફ મોટી મોટી કલ્યાણકારી યોજનાઓની જાહેરાતો થતી હોય, ત્યારે મતદારો માટે નિર્ણય લેવો ખૂબ જટિલ બની જાય છે. આ બધા પરિબળોએ ભેગા મળીને ચૂંટણીનું પરિણામ નક્કી કર્યું. અને આ જ વાત આપણને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત પર પાછા લાવે છે.
લોકશાહી એટલે માત્ર 5 વર્ષે એકવાર મત આપવું એટલું જ નથી. એનો અર્થ છે સતત સવાલ પૂછવા અને જવાબદારી માંગવી. જ્યારે નેતાઓ લોકોના સવાલોના સ્પષ્ટ અને સન્માન સાથે જવાબ આપે છે ત્યારે જ જાહેર ગૌરવ જળવાય છે અને લોકશાહીનો પાયો મજબૂત બને છે. રાજકીય વિશ્લેષણ બરાબર છે, પણ સૌથી અગત્યનો ડેટા તો લોકોનો અવાજ છે. એમની સમસ્યાઓ શું છે, એમની અપેક્ષાઓ શું છે. ચાલો તેમની ફરિયાદોના આ હીટ મેપ પર એક નજર નાખીએ, જે આપણને જમીની હકીકતનો સાચો ચહેરો બતાવશે. આ ટેબલ કોઈ રિપોર્ટ નથી, આ લોકોની રોજબરોજની તકલીફોનું પ્રતિબિંબ છે. જરા વિચારો, કોઈ પરિવારને તાત્કાલિક સારવારની જરૂર પડે અને જે 100 બેડની હોસ્પિટલનું વચન અપાયું હતું એ હજી કાગળ પર જ હોય. ગામડાના રસ્તા એટલા ખરાબ હોય કે ચોમાસામાં શહેર સાથે સંપર્ક જ તૂટી જાય. આ માત્ર આંકડા નથી, આ લોકોની જિંદગીના સંઘર્ષની વાર્તા છે. તો અહીં એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. જ્યારે લોકોનો આખી વ્યવસ્થા પરથી જ વિશ્વાસ ઉઠી જાય ત્યારે એ વિશ્વાસ પાછો કેવી રીતે મેળવવો? સમસ્યાઓનું વિશ્લેષણ કરવું જરૂરી છે, પણ એટલું પૂરતું નથી. હવે આપણે ઉકેલ તરફ આગળ વધવું પડશે. આ વિભાગમાં આપણે સમસ્યાઓથી આગળ વધીને એક સંભવિત ઉકેલની રૂપરેખા જોઈશું. આ કોઈ એક પક્ષ માટેની રણનીતિ નથી, પરંતુ કોઈપણ જવાબદાર નેતા કે સંગઠન માટે એક સાર્વત્રિક મોડેલ છે કે 90 દિવસમાં લોકો સાથે ફરીથી કેવી રીતે જોડાઈ શકાય તેની આ એક રૂપરેખા છે. આ 90 દિવસીય યોજના કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી, પણ એકદમ તાર્કિક સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. એની શરૂઆત સાંભળવાથી થાય છે, બોલવાથી નહીં. સમુદાયના આગેવાનો અને સામાન્ય લોકોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સમજવી. એ પછી ગામ સભાઓ દ્વારા તેમની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવો અને છેલ્લે લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપવી. આ મોડલ પાયાના સ્તરે સંબંધોને ફરીથી બાંધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિશ્વાસ પાછો મેળવવો એ એકલા હાથે તાળી પાડવા જેવું નથી. એ એક બેવડી જવાબદારી છે. ઉમેદવારે પોતે લોકોની વચ્ચે હાજર રહેવું પડશે, તેમની સમસ્યાઓ સાંભળવી પડશે અને જવાબદારી લેવી પડશે. તો બીજી તરફ પક્ષે પણ એક મજબૂત માળખું, સંસાધનો અને સ્પષ્ટ દિશા પૂરી પાડવી પડશે. ઉમેદવાર ચહેરો છે તો પક્ષ તેની કરોડરજ્જુ. જો એક પણ નબળું પડે તો આખી વ્યવસ્થા ભાંગી પડે છે. અને આજના ડિજિટલ સમયમાં વિશ્વાસનો એક નવો પાયો ઉમેરાયો છે: લોકોની માહિતીનું સન્માન. જ્યારે રાજકીય પક્ષો લોકો સુધી પહોંચવા માટે ડેટાનો ઉપયોગ કરે છે, ત્યારે તેમની ગોપનીયતાનો આદર કરવો અનિવાર્ય છે. લોકોની સ્પષ્ટ સંમતિ વગર તેમની માહિતીનો ઉપયોગ કરવો એ માત્ર ખોટું જ નથી, એ વિશ્વાસનો ભંગ છે જે તમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. વિશ્વાસનો પાયો હંમેશા પારદર્શિતા અને સંમતિ પર જ ટકેલો હોય છે. તો હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. આખી ચર્ચા માત્ર ચૂંટણી જીતવા વિશે નથી, પરંતુ સુશાસનના સતત કાર્ય વિશે છે. સાચો રસ્તો ચૂંટણીથી શરૂ તો થાય છે, પણ એ 5 વર્ષ સુધી ચાલતા શાસન તરફ જાય છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આ 5 મૂળભૂત સિદ્ધાંતો. પહેલા સાંભળો, પછી બોલો. લોકોની ફરિયાદોને તમારા કામનો એજન્ડા બનાવો. વચનો નહીં, ડેટા સાથે પરિણામો બતાવો. લોકોની વચ્ચે રહો, માત્ર ચૂંટણી વખતે નહીં, હંમેશા. અને સમુદાયના ભલા માટે બધાને સાથે લઈને ચાલો. આ જ સાચા લોક કેન્દ્રિત નેતૃત્વની નિશાની છે. અને અંતે એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે: ચૂંટણીનો અસલી હેતુ સત્તા મેળવવાની રમત છે કે પછી એ લોકોની સેવા કરવાની એક પવિત્ર જવાબદારી મેળવવાનું માધ્યમ છે? આનો જવાબ આપણી પસંદગીઓમાં અને આપણા નેતાઓના કાર્યોમાં છુપાયેલો છે. જો તમે લોક કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતો